ભરૂચના જંબુસરથી સમાચાર મળી રહ્યા છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તો જંબુસરથી આ સમાચાર સામે આવ્યા છે। ઉમરવાડા ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફનો મામલો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 2 દિવસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો વાતાવરણમાં પ્રદૂષિત હોવાથી લોકોને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે। વાતાવરણમાં દુર્ગંધ તેમજ શ્વાસ લેવાની લોકોને તકલીફ પડી રહી છે, તો સ્થાનિક જાહેર માર્ગો પર દુર્ગંધના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। જંબુસરમાં લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાતાવરણમાં હવામાં દુર્ગંધ મારતી હોવાનું પણ લોકોનું કહેવું છે। છેલ્લા 2 દિવસથી લોકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો વાતાવરણમાં પ્રદૂષિત હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। ઉમરવાડા ગામના લોકોનું કહેવું છે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। વાતાવરણમાં પ્રદૂષિત હવાને લઈને લોકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે। જંબુસર નગરમાં છેલ્લા 2 દિવસથી રાત્રિના સમયે જાણે કોઈ કેમિકલ છૂટ્યું હોય કે પછી હવામાં પ્રદૂષણ હોય, લોકોને રાત્રિ સમયે શ્વાસ લેવાની પણ તકલીફ પડે છે, તેમજ આંખે બળતરા બળવાની ઘટના પણ સામે આવી છે। ગત રાત્રિએ તંત્ર પણ આ કયા બાબતે અહીંયા થઈ રહ્યું છે તે બાબતે તપાસ કરી રહી છે। ત્યારે અહીંના સ્થાનિકો તંત્રને અપીલ કરી રહ્યા છે કે આજે દુર્ગંધ ફેલાઈ રહી છે અને જે શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે તે અંગે આપણે સ્થાનિક પાસે આવ્યા છે। શું છે સમસ્યા? કાલનો સાંજના અમને જે આ દુર્ગંધ આવતી હતી તો અમને એવું લાગ્યું કે ભાઈ કંઈ ટાયર કે વાયર બળતો હોય એવું લાગ્યું, પણ પછી અમને થોડું શંકા ગઈ કે આ ભાઈ કંપનીનું કંઈ કેમિકલ કે એવું છોડવામાં આવ્યું। ભાઈ એ જે કેમિકલની જે સ્મેલ આવે છે તે ખરેખર બહુ ખતરનાક આવે છે અને અમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માથું બી ભમી જાય છે। ને કાલે પણ એવું થયું હતું ને આજે બી સાંજથી આ પ્રશ્ન ઊભો થયો છે। તો હું અહીંના મામલતદાર સાહેબ ને કલેક્ટરશ્રીને અરજ કરું છું કે આની બી જે તે તપાસ કરી ને એને બંધ કરવામાં આવે, જેથી કરીને પબ્લિક સાથે ચેડા ના થાય। હું દશરથ મરાઠે ભૂત ફળિયામાંથી બોલું છું। જેમ જણાવ્યું સ્થાનિકોએ કે ભાઈ તંત્ર આ જે કેમિકલ યુક્ત હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના પર નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ બાબતે અહીંના સ્થાનિક મહિલાઓ પણ આપણી સાથે જોડાયા છે। એમને પૂછીશું કે શું સમસ્યા છે, કેટલા દિવસથી આવું થઈ રહ્યું છે? ગઈકાલ 2 દિવસથી આમ સતત થઈ રહ્યું છે અને અમે સિનિયર સિટીઝન છે, અમને શ્વાસ લેવામાં પણ તકલીફ છે। એક તો વાતાવરણની પણ આવી અત્યારે જે ઠંડી અને ગરમીનું જે ચાલે છે એમાં અમારા સિનિયર સિટીઝનને બહુ તકલીફ પડે છે અને અમે મામલતદાર સાહેબને પણ આ બાબતે અરજ કરેલી છે અમારા ફળિયાના રહીશોએ, અને કલેક્ટર સાહેબને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જરૂરી યોગ્ય પગલાં ભરે, જેથી અમને પણ રાહત રહે અને અમે ખુદ ટેન્શનમાં રહીએ છીએ, તો આ બાબતે ઘટતું કરે એવી મારી નમ્ર વિનંતી છે। અમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। હવે અત્યારે અમે સિનિયર સિટીઝન છે, અમારી ઉંમર અત્યારે 60ની ઉપર છે, એવા તો મારા ઘણા બધા અહીંયા ગાડી મારી બહેનો છે બધા ઉંમરવાળા, તો બધાને તકલીફો છે અમને અત્યારે અહીંયા ગાડી વામેટો થાય છે, માથું દુખે છે, બેચેની જેવું લાગ્યા કરે છે, વાતાવરણનો પણ છે અને અત્યારે આજે દુર્ગંધ આવે છે એ બે ભેગા થઈને અમને અત્યારે અમે તકલીફમાં છે અહીંયા ગાડી। એટલે આ તકે જો મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ વહેલી તકે કંઈક નિર્ણય લે તો અમને પણ થોડું સારું લાગે અને શાંતિ થાય। અમારો પણ પરિવાર છે, તો આ બાબતે ખરેખર વહેલી તકે ઘટતું થાય એવી મારી વિનંતી છે। જંબુસર નગરની આજુબાજુ વિસ્તારમાં આવેલી કેમિકલ યુક્ત કંપનીઓ અને અહીંયા દુર્ગંધને ઘન કચરાની પણ એક કંપની આવેલી છે, એના કારણે પણ હોઈ શકે કે કેમિકલ યુક્ત કંપનીના કારણે કયા કારણસર આ દુર્ગંધ ફેલાઈ રહી છે અને આંખે બળતરા બળી રહ્યા છે, તેને લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટરશ્રી તેમજ મામલતદારશ્રીની પાસે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે અને હવાનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એને અટકાવવામાં આવે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર।